નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડને લગતા તમે વિડીયો ઘણા બધી ચેનલોમાં જોતા હશો, મારા પણ વિડીયો જોવો છો અને તમે ઘણા બધી કમેન્ટો પણ કરતા હશો કે સર અલગ અલગ તમારા પ્રશ્નો છે કે જેવી રીતના કે તમારા 80 માર્ક્સ થાય છે તો સર અમારે ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. બીજા પ્રશ્નો છે કે સર અમારા 100+ માર્ક્સ થશે, 110+ માર્ક્સ થશે તો અમારે ગ્રાઉન્ડમાં વારો આવશે કે ના આવશે. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ આવા પ્રશ્નો તમારા મનમાં ચાલી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે મારા વિડીયોઝમાં કમેન્ટો કરો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો જે તમારી ચિંતાઓ મને દેખાય છે, જે તમે ચિંતાઓ વ્યક્ત કરો છો, તો વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે જેટલી તમે ચિંતાઓ કરો છો તે ઘણી વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે એના જ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો હું કંઈ નવું નથી કહેવાનું, પણ મેં જે 2016-17ની ભરતી હતી ત્યારે મેં ગ્રાઉન્ડનો મારો વારો આવેલો અને મારા કેટલા કટ ઓફ માર્ક્સ હતા અને મારો વારો આવેલો. તો વિદ્યાર્થી મિત્રો તે જ અનુભવ હું તમારા જોડે શેર કરીશ. અને અત્યારે 2022 એટલે કે 19-20ની ભરતી હતી, 18-19ની ભરતી હતી અને 2022માં પ્રેક્ટિકલ લેવાઈ હતી. તો તેમાં મારા જે ફ્રેન્ડ સર્કલમાં હતા તો તેમના કેટલા માર્ક્સ હતા અને તેમના પણ વારો આવ્યો હતો, તે અનુભવ પણ હું તમારા જોડે શેર કરીશ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને એટલો આત્મવિશ્વાસ થઈ જશે કે ઓછા માર્ક્સવાળાનો પણ ગ્રાઉન્ડમાં વારો આવે છે અને તમારા જેટલા પણ માર્ક્સ થતા હશે તો તમને પણ ગ્રાઉન્ડની તૈયારી કરવાનું તમને મન થશે કે હા ખરેખર અમારે તૈયારી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો વારો આવે ના આવે એ આપણા હાથમાં નથી વિદ્યાર્થી મિત્રો, પણ હાલ તમારે તૈયારી કરવી એ તમે અત્યારે ચોક્કસથી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશેની જ આજે વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે જો જોવો છો તો ટાઈમ હોય તો એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ફોરેસ્ટ ગાર્ડને જેટલી પણ અપડેટો આવે છે તેની આપણે સંપૂર્ણ અપડેટો આપણે નાખતા હોઈએ છીએ, આપણા વિડીયો થકી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં તો એ શરૂઆત કરીએ કે જે 2022ની ભરતી હતી, જે 2022માં જે ફોરેસ્ટ ગાર્ડની પ્રેક્ટિકલ હતી તો તેમાં કેટલી સીટો હતી અને જિલ્લા વાઇઝ કેટલી સીટો માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા તો તેનું આપણે એનાલિસિસ કરીએ એટલે તમને એટલું ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થી મિત્રો કે ઓછા માર્ક્સ છે, વધુ માર્ક્સ છે, છતાં પણ વારો આવે છે કે ના આવે છે, અને જો અત્યારે તમારે આ ભરતીમાં તમારે કેટલા માર્ક્સ થાય છે અને અમારે ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ એને ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે 2022ની પ્રેક્ટિકલ લેવાય એમાં જે કેન્ડિડેટોને બોલાવવામાં આવ્યા છે તેના કટ ઓફ માર્ક્સ, જિલ્લો અને સીટો કેટલી હતી તેના પ્રમાણે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા તો તેની માહિતી આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો તે ગ્રાઉન્ડની માહિતી છે કે જ્યારે તમારે કયા ગ્રાઉન્ડ પર તમારે પ્રેક્ટિકલ આપવાનું છે તે તેને ઝોન વાઇઝ અને જિલ્લા વાઇઝ તમને અલગ અલગ તમારા ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે તો તેની માહિતી પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ ગ્રાઉન્ડ તમને આપવામાં આવશે અને ડેટો પણ જાહેર કરવામાં આવશે ત્યારે તમારું ગ્રાઉન્ડ આવશે ત્યારે. હવે આપણે જે મેઇન મુખ્ય બાબત છે તેનું આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રિક્ટ છે, કેટેગરીઝ છે, સીટ છે, કટ ઓફ માર્ક્સ અને કેન્ડિડેટના બોલાયેલા કેટલા ટોટલ કેન્ડિડેટ તેની માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો આણંદ જિલ્લામાં જોઈએ તો આણંદ જિલ્લામાં ટોટલ 3 સીટો હતી અને કટ ઓફ માર્ક્સ તમે જોઈ શકો છો 81.75, 80.75 અને ટોટલ 3 સીટોમાંથી 103 જણને બોલાવવામાં આવ્યા હતા. તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં પણ અલગ અલગ કેટેગરીના 29 જગ્યા હતી. 29 જગ્યા માટે જો વિદ્યાર્થી મિત્રો કટ ઓફ જોઈ શકો છો 1108 જણને બોલાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો વધુ જોઈએ આપણે તો દાહોદ જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો દાહોદ જિલ્લામાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટેગરીની અલગ અલગ 13 જગ્યાઓ હતી. 13 જગ્યા અહીં કટ ઓફ જોઈ શકો છો, કટ ઓફ કેટલું રહ્યું છે અને ટોટલ 13 સીટો માટે 279 જણને બોલાવવામાં આવ્યા હતા. હવે આપણે જોઈએ ખેડા જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખેડા જિલ્લામાં એક જ સીટ હતી 80ની, તો એનો કટ ઓફ છે 80.75, 21 જણને બોલાવવામાં આવ્યા છે. એ જ રીતના તમે મહીસાગર જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મહીસાગર જિલ્લામાં તમે અલગ અલગ કેટેગરીની ટોટલ 15 જગ્યા હતી. તો 15 જગ્યામાં તમે આનું કટ ઓફ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ કેટલા માર્ક્સવાળાને બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એમ અલગ અલગ કેટલા જણને બોલાવવામાં આવશે 355 જણને બોલાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો
હવે આપણે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેટેગરીની 8 જગ્યા હતી. એમનું કટ ઓફ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 80થી 96 વચ્ચેનું જ છે અને ટોટલ 8 સીટો માટે 188 જણને બોલાવવામાં આવ્યા હતા. હવે એ રીતના વડોદરા જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વડોદરા જિલ્લામાં પણ તમે અલગ અલગ કેટલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો 16 જગ્યા છે. 16 જગ્યા માટે 510 જણને બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના સેન્ટ્રલ રિજનલ એટલે કે ટોટલ તમે જોઈ શકો છો ટોટલ 85 સીટો માટે 2564 જણને બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એ હતી ઉત્તર ઝોનની વાત. હવે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જોઈ શકો છો કે 3 સીટોમાંથી 3 સીટો હતી. કટ ઓફ માર્ક્સ 93 અને 153 જણને બોલાવવામાં આવેલા છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ આગળ વધીએ તો અમદાવાદ માટે 3 સીટો માટે 153 જણને બોલાવવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ટોટલ 4 સીટો હતી. ટોટલ 4 સીટો માટે કટ ઓફ માર્ક્સ જોઈ શકો છો 80 છે ને 110 જણને બોલાવવામાં આવ્યા હતા. હવે બીકે પાલનપુરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 5 સીટો હતી. 5 સીટો માટે 258 જણને બોલાવવામાં આવ્યા હતા. જનરલમાં છે તો પણ કટ ઓફ જોઈ શકો છો 103.25 ને 95 છે. ચલો હવે આપણે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગાંધીનગર જિલ્લામાં પણ 4 સીટો હતી. કટ ઓફ જોઈ શકો છો 199 જણને બોલાવવામાં આવ્યા હતા. એ જ રીતના તમે કચ્છ જિલ્લાની વાત કરીએ તો 24 સીટો હતી અલગ અલગ કેટેગરીઝની અને 930 જણને બોલાવવામાં આવ્યા હતા. એ જ રીતના પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 2 સીટો હતી. 2 સીટો માટે 70 જણને બોલાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ઓછી સીટો છે અને કેટલા વધુ કેન્ડિડેટોને બોલાવવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં ટોટલ 18 જગ્યા હતી તો 559 જણને બોલાવવામાં આવેલા છે. તો આ નોર્થ ઝોનમાં ટોટલ મળીને 2279 જણને બોલાવવામાં આવેલા છે. હવે આપણે જોઈએ અરવલ્લી જિલ્લાની વાત કરીએ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ટોટલ 10 સીટો હતી વિદ્યાર્થી મિત્રો. એના કટ ઓફ પણ તમે જોઈ શકો છો કે ખૂબ ઓછા જ છે. તો વિદ્યાર્થી મિત્રો 489 જણને બોલાવવામાં આવેલા છે. એ જ રીતના તમે બોટાદ જિલ્લાની વાત કરીએ તો 1 સીટો હતી 50 જણને બોલાવવામાં આવેલા છે. એવી રીતના દેવભૂમિ દ્વારકાને જોઈ શકો છો એમના પણ 80 કટ ઓફ માર્ક્સ 124 જણને બોલાવવામાં આવેલા હતા. એવી રીતના ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અલગ અલગ ફિમેલ અને બોયઝની કેટલી સીટો હતી વિદ્યાર્થી મિત્રો 5 સીટો હતી. તો વિદ્યાર્થી મિત્રો 192 જણને બોલાવવામાં આવેલા છે. એના પણ કટ ઓફ તમે જોઈ શકો છો. ચલો હવે વધુ જોઈએ જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો કેટલી સીટો છે 3 સીટો માટે જામનગર જિલ્લાની 3 સીટો છે વિદ્યાર્થી મિત્રો. તો 3 સીટો માટે 157 જણને બોલાવવામાં આવેલા છે. હવે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેટલી જગ્યાઓ હતી જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અલગ 34 જગ્યા છે અને 34 જગ્યા માટે 1496 જણને બોલાવવામાં આવેલા છે. એમના કટ ઓફ પણ તમે જોઈ શકો છો 80 એવા જ છે કટ ઓફ વિદ્યાર્થી મિત્રો 102 109 સુધીના એમના કટ ઓફ માર્ક્સ છે જૂનાગઢના. એ જ રીતના તમે પોરબંદરની વાત કરો તો પોરબંદરમાં 1 જગ્યા માટે 27 જણને પોરબંદર માટે 1 સીટ માટે 39 જણને બોલાવવામાં આવેલા છે. એ રીતના રાજકોટમાં 1 જિલ્લામાં 1 સીટ માટે 27 જણને બોલાવવામાં આવેલા છે. એ રીતના સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 7 સીટો માટે 290 જણને બોલાવવામાં આવેલો છે. તો આ સૌરાષ્ટ્ર ઝોનમાં ટોટલ કેટલા જણને બોલાવવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો 65 સીટો માટે 2866 જણને બોલાવવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ વાત કરીએ તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સીટો હતી 17 અને એમના કટ ઓફ માર્ક્સ પણ તમે જોઈ શકો છો. હાઈએસ્ટ 107 અને બીજા 80 સુધી છે. તો વિદ્યાર્થી મિત્રો 427 જણને બોલાવવામાં આવ્યા હતા. હવે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 23 સીટો હતી. એના કટ ઓફ માર્ક્સ તમે જોઈ શકો છો 512 જણને બોલાવવામાં આવેલા છે. હવે નર્મદા જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નર્મદા જિલ્લામાં પણ તમે જોઈ શકો છો ટોટલ 15 જગ્યા હતી ને કટ ઓફ માર્ક્સ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલા ઓછા છે તો 267 જણને બોલાવવામાં આવેલા છે. એ જ રીતના હવે રાજપીપળામાં વાત કરીએ તો નવસારી જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 2 જગ્યા હતી
ટોટલ 17 જણને બોલાવવામાં આવેલા છે. હવે સુરત જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 11 સીટો હતી, 249 જણને બોલાવવામાં આવેલા છે. હવે તાપી જિલ્લાની વાત કરીએ, તાપી વ્યારાની, તો વિદ્યાર્થી મિત્રો 32 જગ્યા હતી, ટોટલ 1241 જણને બોલાવવામાં આવેલા છે. આ જ રીતના વલસાડ જિલ્લાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વલસાડ જિલ્લામાં ટોટલ 24 જગ્યા હતી. 24 જગ્યા માટે કુલ 770 જણને બોલાવવામાં આવેલા છે. એ રીતના સાઉથ ઝોનમાં એટલે કે દક્ષિણ ગુજરાત માટે ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલી 124 સીટો હતી. તો 124 સીટો માટે 3453 જણને બોલાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમે એ જોઈ શકો છો કે ટોટલ આપણી 334 સીટો હતી. તો 334 સીટો માટે 1162 કેન્ડિડેટોને કુલ ટોટલ બોલાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેટલું ઓછું કટ ઓફ માર્ક્સ રહ્યું છે, અને 334 સીટો માટે જો 1162 કેન્ડિડેટોને બોલાવવામાં આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણી ખૂબ સારી જગ્યાઓ છે, અને તેના માટે પણ આપણને ઘણા કેન્ડિડેટોને બોલાવવામાં આવશે. અને આ જ પ્રમાણે રહેશે, આનાથી થોડું આમ તેમ રહેશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વખતે 2022ના કરતાં ઉમેદવારો હવે થોડાક તૈયારી પણ વધુ કરે છે, તો થોડું આમ તેમ રહેશે, પણ વારો ચોક્કસથી આવશે. ઓછા માર્ક્સવાળાનો પણ વારો આવશે એટલી ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આટલી માહિતી જોયા પછી તમને એટલું ખ્યાલ આવી ગયો હશે કે અમારે તૈયારી તો રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે 2022ની પ્રેક્ટિકલી માહિતી જોઈ, જેમાં આપણે જિલ્લા વાઇઝ સીટો કેટલી હતી, કેટલા કેન્ડિડેટને બોલાવે તેની ચોક્કસ માહિતી લીધી, કટઓફ કેટલું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો એના પરથી હું તમને એ જણાવવા માગું છું કે જો તમને એ ચિંતા બરાબર છે કે અમારા ઓછા માર્ક્સ છે તો ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, તો તેનો જવાબ તમને મળી ગયો હશે. અને બીજું પણ કે જો તમારા ગ્રાઉન્ડ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો તેની પણ તમને ચોક્કસથી જવાબ મળી ગયો હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ તો મેં મારી વાત કરું તો મેં જ્યારે 2016-17ની ભરતીમાં મેં ગ્રાઉન્ડ આપી તો વિદ્યાર્થી મિત્રો મારા પણ તમારા જે માર્ક્સ હતા તે જ પ્રમાણે મારા માર્ક્સ હતા, 80 થી 85 વચ્ચે મારા પણ માર્ક્સ હતા, છતાં પણ મારો વારો આવ્યો હતો. પણ વિદ્યાર્થી મિત્રો મારો વારો એ રીતના આવ્યો કે મેં પણ તમારી જેમ એ ચિંતામાં હતો કે મારો વારો આવશે કે ના આવશે, અને વિદ્યાર્થી મિત્રો તે સમયે મને ઘણો ઓછો ટાઈમ મળ્યો હતો મને તૈયાર કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો તે તમારા જોડે ના થાય તેના માટે હું તમને અત્યારથી કહું છું કે તમારે ગ્રાઉન્ડની તૈયારી અત્યારથી ચાલુ રાખવી જોઈએ. કદાચ તમારે પણ આવી કન્ડિશનમાં વારો આવે તો તમને તકલીફો ના પડે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો મારા 2022ની જે ભરતી ગઈ તેમાં મારા ફ્રેન્ડ સર્કલમાં જે હતું તેમના પણ 80-85થી મતલબમાં કે 90 વચ્ચે જ માર્ક્સ હતા એમના પણ, તો પણ એ લોકો ગર્લ્સ અને બોયઝમાં બંનેમાં હતા, એ લોકોને પણ વારો આવ્યો હતો અને તે લોકો જોબ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આના આધારે હું કહી શકું છું કે તમારો પણ ઓછા માર્ક્સ હોવા છતાં પણ વારો આવી શકે છે અને ચોક્કસ આવશે પણ. તો વિદ્યાર્થી મિત્રો એટલું તમે ચાલુ રાખો કે તમારી ગ્રાઉન્ડમાં જો વારો આવે છે તો તમે ચોક્કસથી પાસ થઈ જાઓ એટલું તમારે તૈયારી રાખવાની છે. બાકી અત્યારે તમે એ ચિંતામાં રહેશો કે અમારે ગાણું આવશે કે ના આવશે, એ ચિંતા લઈને તમે બેસી રહેશો તો વિદ્યાર્થી મિત્રો કંઈ થવાનું નથી. કેમ કે પહેલાંની ભરતી એટલે કે 2018-19ની જે ભરતી હતી તેના કરતાં આ વખતે જે આપણે 23-24ની ભરતી છે તો એમાં ઘણો બધો ફેર છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તે સમયે ઘણા કેન્ડિડેટો તૈયારી કરવા વગર ગ્રાઉન્ડમાં જતા હતા, પણ આ વખતે ઘણા કેન્ડિડેટો એટલે કે મોસ્ટલી જેટલા પાસ થયા છે તે બધા જ તૈયારી કરીને જશે. તો વિદ્યાર્થી મિત્રો થોડું ટફ તો રહેવાનું છે અને તમારે તૈયારી સચોટ રાખવી જ પડશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડમાં જાઓ છો તો તમારે એક માઇક્રો સેકન્ડની પણ ગણતરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે પાસ થવાનું છે અને 6 મિનિટમાં 1600 દોડવાનું છે, તો ચોક્કસ તમને થોડું ટફ તો પડશે જ. અને જો તમે અત્યારે તૈયારી કરો છો તો તમને આઈડિયા પણ આવતી હશે કે કેટલું ટફ રહે છે અને કેવી રીતના ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી માહિતીમાં તમને સરસ ખ્યાલ આવ્યો હશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં
અત્યાર સુધીની ભરતીમાં વિદ્યાર્થી મિત્રો ઘણા ઉમેદવારો છે તે મોસ્ટલી દોડમાં નીકળી જ જાય છે, કેમ કે આપણું જે 6 મિનિટમાં 100 પૂરું કરવાનું છે આમ મોસ્ટલી ટફ પડતું જ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી વસ્તુમાં પસાર થવાનું છે, એક તો દોડ પૂરી કરવાની છે, લાંબી કૂદ પૂરી કરવાની છે, ઊંચી કૂદ પૂરી કરવાની છે, એ રીતના અલગ અલગ વસ્તુમાંથી આપણે પસાર થવાનું છે. તો આટલી વસ્તુ પસાર થયા પછી આપણને આપણું ગ્રાઉન્ડ પૂરું થતું હશે તો વિદ્યાર્થી મિત્રો આટલું પૂરું કરતા ઘણા કેન્ડિડેટો બહાર નીકળી જ જતા હશે. તો તેના પ્રમાણે તમે એટલો ચોક્કસથી વિશ્વાસ રાખી શકો છો કે તમારા ઓછા માર્ક્સ થાય છે, અને જો તમારું ગ્રાઉન્ડ પરફોર્મન્સ સારું છે તો ચોક્કસથી તમને એનો લાભ મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ચોક્કસથી ધ્યાન લેજો, અને જો તમારા ઓછા અને વધુ માર્ક્સ છે તે ચિંતા છોડીને તમારા ગ્રાઉન્ડની તૈયારીમાં જો તમે લાગ્યા છો તો તે ખૂબ સારું હશે. તો વિદ્યાર્થી મિત્રો બસ આટલી માહિતી હતી, ને જો આપણી માહિતી ગમતી હોય તો તમારા મિત્રો વર્તુળને પણ શેર કરજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા ઉમેદવારો છે કે જેઓ નોકરીઓ સાથે તૈયારી કરે છે અને બીજું કદાચ તે લોકોને આપણા વિડીયો કદાચ ના પહોંચી શકે છે. તો એટલી માહિતી તમે તમારા મિત્રો વર્તુળમાં પણ શેર કરી દેજો, અને બીજું તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવી અપડેટો હવે આપણા રિઝલ્ટ પણ આવવાની નજીક છે. લગભગ આપણને 27 સુધીમાં ફરી ફાઇનલ FAK3 રિવાઇઝ કરવાની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે ત્યારે તમારા શું ફાઇનલી કટ ઓફ થાય છે, હવે લગભગ એ ફાઇનલી જ આપણી ફાઇનલ આન્સર કે હશે એવું આપણે વિચારી શકીએ છીએ. તો ત્યારે તમારા ફાઇનલી શું કટ ઓફ માર્ક્સ થાય છે અને ફાઇનલી આપણે ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ તેની પણ આપણે પછી પાછી ચર્ચા કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે.